જય શ્રી રામ મિત્રો, કેમ છો? આશા કરું છું ખૂબ જ મજામાં હશો. અને આજનો દિવસ એટલે કે 22 જાન્યુઆરી જે દિવસે એટલે કે અત્યારે તો થઈ ગયું છે ભગવાન શ્રી રામની રામ મંદિર એટલે કે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ. તો હું પણ એના માટે સ્પેશિયલી આજે બહુ બધું કરવાની છું, પણ શરૂઆત હમણાંથી કરું છું. તો સૌથી પહેલાં તો હું મીઠું એટલે કે ગાજરનો હલવો જે હોય છે તે બનાવવાની છું. તો બધી જ તૈયારીઓ મેં કરી લીધી છે, તમે જોઈ શકો છો. અહીંયા ગાજર છે, ડ્રાયફ્રૂટ્સ છે, એલચી છે, શુદ્ધ ઘી છે જે મારા ઘરે હોમમેડ બનાવેલું છે, ત્યારબાદ દૂધ અને બધી જ વસ્તુઓ ભેગી થઈ ગઈ છે. અહીંયા મારા બંને સમચંબી આવી ચૂક્યા છે, તો બંને જ એટલા બધા એક્સાઇટેડ છે. આપણે આ ઘી છે એ ઘી નાખી લઈશું. શુદ્ધ મારી મમ્મી જાતે જ હોમમેડ અમારે ત્યાં ઘી બને છે, તો ભરપૂર માત્રામાં મેં ઘી નાખી દીધું છે. તો હવે આપણે આની અંદર ગાજર નાખી દઈશું. બધી જ ગાજર આઈ થિંક મેં કિલો ગાજર લીધી હતી. આને ઘીની અંદર સાતરી લઈશું. તો અહીંયા ગાજર અને ઘી જે છે સરખી રીતે સતરાઈ ગયું છે. હું પણ ચેન્જ થઈ ગઈ છું બીકોઝ કે બહાર પણ જવાનું છે. તો આની અંદર આપણે હવે દૂધ નાખી દઈશું અને પાછું મિક્સ કરીશું. સાથે સાથે થોડીક એલચી, તો સાથે સાથે આપણે ખાંડ પણ નાખી દઈશું. ડબ્બામાં ઓછી હતી એટલે મોટો ડબ્બો કાઢી લીધો છે. તમે તમારા ટેસ્ટ મુજબ ખાટું મીઠું કરી શકો. ખાટું મીઠું ક્યાં, સ્વીટ જેટલું જોઈએ એ હિસાબે ખાંડ નાખી શકો છો. મેં મારા હિસાબે નાખી છે. અને આ બધી જ વસ્તુને હવે આપણે મસ્ત મજાનું એક મિશ્રિત થવા દઈશું. બધું જે આમાંની અંદર જે બધું દૂધ છે એ બધું મસ્ત સેટ થઈ જશે હમણાં. તો અહીંયા ચોપિંગ ચાલે છે કાજુની, અને કાજુનું વેઇટ કોણ કરે છે? તો અહીંયાથી એક કાજુ ઉછળે અને મોઢામાં આવી જાય. અહીંયા કાજુ ખાવા માટે બીજા બાર્બી મેડમ રાહ જોઈ છે કે ક્યારે કાજુ આવે અને ક્યારે ખાવા મળે. એવું મસ્ત એમ તાકીને જોવું છે માણસ. તો બદામને આપણે આ ઊભી ઊભી સ્લાઈસ કરવાની છે. મારો હલવો જે છે એ રેડી થઈ ગયો છે. બસ થોડું જ થોડુંક જ બાકી છે. અને હવે એની અંદર ડ્રાયફ્રૂટ નાખી દઈશું એટલે થઈ જશે. અહીંયા પહેલાથી જ આ લોકો વેઇટ કરે છે કે અમને ક્યારે ખાવા મળે, કારણ કે આ લોકોનો બી ફેવરેટ છે હલવો. અને કંઈ નહીં, બસ ફટાફટથી હલવો બની જાય એટલે બધાને કહીએ. હવે આમાં એલચી જે થોડીક બાકી હતી એ અને ડ્રાયફ્રૂટ્સ આપણે નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. તો બસ અહીંયા તૈયાર છે મારો ગાજરનો હલવો. તો એને આપણે કેકમાં કાઢી લઈએ. તો હવે આને એક વાડકીમાં કાઢી લઈશું અને ગાર્નિશિંગ કરી દઈશું. અને સાથે સાથે દીવા પણ કરી લઈશું અને પ્રસાદી ધરાવી દઈશું. તો આજે મેં અલગથી રામ ભગવાનના નામનો દીવો પણ કર્યો છે. અને અમારે કશે જવાનું છે, જેથી કરીને રાતના દીવા જો થશે તો લેટ આવીને ટ્રાય કરશું, બાકી તો ત્યાંનું જ તમને શેર કરીએ. તો મારા ઘરની દિવાળી તો આજે આવી ચૂકી છે અને મેં એ દિવાળીને સેલિબ્રેટ પણ કરી રહી છું. તમે બધા કેવી રીતે કર્યો છે આ તહેવારને સેલિબ્રેટ? થાય તો કમેન્ટ જરૂર, ના થાય તો નહીં કમેન્ટ કરવાની છે, તો કમેન્ટ જરૂરથી કરી દેજો. સાથે સાથે પ્રસાદી પણ મૂકી દઈએ. પ્રસાદી ધરાવી દીધી છે
અને આ તમે પણ ધૂપબત્તી લઈ લો. મારા શમશમને પણ હું ધૂપબત્તી આપી દઉં. જય લા 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 લા. બને હા, બાર્બીને વધારે જોઈએ છે. બાર્બીને પગમાં ખબર નહીં સોજો આવી ગયો છે થોડો. ચાલ બને આવતો રે. જય જય લઈ લે. જય 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 દૂધો જય જય મારી જય જય. હા જય જય લઈ લે. ચાલો તો ફાઇનલી ડેકોરેશન અડધું થઈ ગયું છે અને રાતના હું આ વાળો બલ્બ ચાલુ કરી દઈશ એટલે ત્યાં સુધી પ્રકાશ જશે. તો બસ મારી તો તૈયારી થઈ ચૂકી છે અને હવે રાતની ઇંતજાર છે. અને રાતના હું કશે જવાની છું તો ક્યાં જવાની છું એ પણ શેર કરું છું. તો અહીંયા હું પ્રસાદી લઉં છું અને બહુ જ ટેસ્ટી અને યમ્મી બન્યું હતું. ત્યારબાદ થોડું થોડું હું બાર્બી અને બનીને પણ આપી દઉં છું કારણ કે એ લોકો પણ ક્યાંના વેઇટ કરતા હતા શું છે શું નહીં. અને આ સ્વીટ બનાવ્યો છે એટલે એ લોકોને હું ઓછો જ આપીશ. લે દૂધો લે. ત્યારબાદ અમે ગાંધીનગર જવા માટે નીકળી ગયા હતા જ્યાં રસ્તામાં ભજન કીર્તનનું ભજન ધૂનનું ઘણી જગ્યાએ આયોજન થયેલું હતું. સાથે સાથે ઘણી બધી જગ્યાઓએ રેલી પણ કાઢવામાં આવી હતી જે તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ એવી રેલી આ દિવસે મસ્ત ડીજેના તાલે કાઢવામાં આવી હતી જ્યાં આખું જ અમદાવાદમાં જય શ્રી રામના નારા લાગતા હતા. અને આ બધું જોઈને મને તો ખૂબ જ મજા આવતી હતી અને ખૂબ જ આનંદ થતો હતો. અને આખા અમદાવાદમાં અને બધી જ જગ્યાએ ભગવાન રામને આવવાની આટલી બધી ખુશી હતી. તો ફાઇનલી હું ગાંધીનગરની અંદર પહોંચી ચૂકી છું અને અહીંયા પણ આરતીનો સમય થઈ ગયો હતો એટલે બધા જ આરતીની તૈયારીમાં લાગેલા હતા. અને તમે જોઈ શકો છો અહીંયા કેવી રીતની અહીંયા ફોટો છે અને મંદિર અહીંયા રાખેલું છે. સાથે સાથે બીજી બાજુ બધા દીવાઓ પ્રગટાવતા હતા. તો હું પણ અહીંયા જે દીવા બુજાઈ ગયા હતા એને પાછા પ્રગટાવવાની ટ્રાય કરી રહી હતી. બટ દીવા તો થોડી એ હતી એટલે જલ્દી નથી થતું. બટ સરસ મજાનો વિડીયો શૂટ થઈ ગયો હતો. તો ત્યાર પછી આરતી થઈ ગઈ હતી અને હું આરતી લઈ લઉં છું. સાથે સાથે તમને બધાને પણ ભગવાન રામના આશીર્વાદ મળે એના માટે તમને બધાને પણ આરતી આપું છું. અને ત્યારબાદ તમે જોઉં કે કેટલું સુંદર મજાનું અહીંયાનું બધું જ છે. એ પછી દીવાઓ હોય કે દીવાનું ડેકોરેશન ખૂબ જ સારું અને અલૌકિક વાતાવરણનું સર્જન થયું હતું અહીંયા. તો મહાદેવનું મંદિર હતું તો અહીંયા મહાદેવની આરતી પણ અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ હતી. તો ત્યારબાદ હું પાછી ઘરે આવવા માટે નીકળી ગઈ. ગાંધીનગરમાં તો અંદરનું હોય છે કંઈક ગ્રીન સિટી છે એટલે વૃક્ષો પહેલાં દેખાય અને પછી ડેકોરેશન. તો પણ અમદાવાદમાં તો તમને બધું જ જોવા મળશે. બધી જ જગ્યાએ એવી જ લાગતું હતું કે દિવાળી છે. દરેક જગ્યાએ સજાવેલી સજાવટો હતી, દરેક જગ્યાએ લાઇટ્સ હતી અને દરેક સોસાયટીમાં આજના દિવસે ફંક્શન્સ હતા. ફટાકડા ઉજવવાનું હતું, જમણવાર હતું ને એટલી બધી વસ્તુ હતી કે શું વાત જ કરવી બધા વિશે. તો હું પણ જતી છું રસ્તા પરથી અને આ બધું નિહાળીને મને તો ખૂબ જ મજા આવતી હતી. લાઇટ્સ પણ દરેક જગ્યાએ લાગેલી હતી તમે જોઈ શકો છો. સાથે સાથે દરેક જગ્યાએ ફટાકડાઓ પણ ફૂટતા હતા, આકાશબાજીઓ ચાલતી હતી અને મને તો જોઈને ખૂબ જ આનંદ થતો હતો. અને ભગવા ઝંડાઓનું પણ શું કેવું દિવસના એ દેખાતા હતા પણ રાતે લાઇટ્સ જોઈને તો એવું જ થયું કે સાચેમાં આ વખતે આ જ દિવસથી દિવાળી થાય છે. આ મારા ઘરનો નજારો છે. ત્યારબાદ અમે ટેરેસ પર પહોંચી ગયા કારણ કે ઘરે આવો અને બાર્બી બેડ અમને તહેવારો એટલે તો બહાર જવા જોઈએ જ એટલે અમને બહાર ટેરેસ પર લઈ ગઈ. અને ટેરેસ પર લઈ ગઈ ત્યારે બાર્બી મેડમ ખૂબ જ એન્જોય કરતી હતી, દરેક વસ્તુ જોતી હતી અને એને ખૂબ જ ખુશી થાય છે આવી રીતે ફટાકડા ફૂટતા જોવાનું. જ્યારે મને બીક લાગે છે અને એની એન્જોય કરવાની મજા આવે છે પણ છોકરુંને ગમે છે એટલે મમ્મા કેમ ના લઈ જાય. તો બસ એના માટે જ હું લઈને એને બેઠી હતી. પાછળ સુરસુરિયા થાય સુરસુરિયા. તો અમે ત્રણેય જણા ફટાકડા ફોટોનો એન્જોય પણ કરી રહ્યા છીએ. સાથે સાથે પાછળથી જે ભજન ચાલે છે તો તે પણ સાંભળી રહ્યા છે અને ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ. અમને આવતા આઈ થિંક 10 જેવા વાગી ગયા હતા અને આ 10-11 વાગ્યાનો નજારો આવો છે તો તમે વિચારી શકો છો કે સ્ટાર્ટિંગ કેવું હશે 7-8 વાગ્યાનું. બટ અમે ગાંધીનગર હતા એ ટાઈમે. તો બસ અહીંયા સુધીનો જ હતો વિડીયો અને આખો દિવસ મારો આવી રીતનો હતો. તમને બધાને પણ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.